ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ હળવો વરસાદ પડતા જ આરસીસી રોડ ઉપર વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેમ લોકોનું માનવું છે, કારણ કે વાહન સ્લીપ થવાની પૂરી શક્યતા રહે છે। ભાવનગરના કાળુભા રોડ ઉપર કાળિયાબીડમાં રહેતા દેવેન્દ્રભાઈ જગદીશ જોશીનું બાઇક સ્લીપ થઈ ગયું હતું। જો કે કાળુભા રોડ ઉપર હાલમાં જ નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે। બાઇક સ્લીપ થવાને કારણે દેવેન્દ્રભાઈ જાનીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।